સુરત શહેરની સારોલી પોલીસે પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસના આરોપીઓને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલી દીધો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવાળા ઈસમો ગુનો કરવા અટકાય અને ગુના પર અંકુશ રહે તે સારું પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના આપેલ। જે સૂચનાને આધારે સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા, સર્વેલન્સના ઇન્સ્પેક્ટર રાણા સર દ્વારા આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને પાસાની દરખાસ્ત મોકેલ, જે સુરત પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરવામાં આવેલ અને 2 બુટલેગરોને પાસા હુકમની બજાવણી કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવેલ છે। 2 બુટલેગર જેનું નામ છે ગણેશ ઉર્ફે છોટુ બાબારાવ પવાર, રહેવાસી શ્રદ્ધાનગર સોસાયટી, માર્ક પોઈન્ટની પાછળ, ડિંડોલી, સુરત, અને 2 તરુણ જીવનદાસ નારંગ, નંદની વિભાગ 3, વીઆઈપી રોડ, વેસુ વાળાને સારોલી પોલીસે પકડીને અમદાવાદ જેલ હવાલે પાસા કરીને મોકલી દીધેલ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।